આજથી મેઘરાજા ધડબડાટી બોલાવશે। હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદનું અનુમાન છે। સાથે જ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે। તો 3 જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે, તો અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યમાં વરસી શકે છે। ત્યારે અમારા સહયોગી હિમ ખત્રી પાસેથી વિંડીના માધ્યમથી જાણીશું હવામાન વિભાગની આગાહી। હિમ, શિવાંગી, જેમ તમે કહ્યું કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી કેટલાક દિવસો ભારે વરસાદ વરસી શકે છે। આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને ગઈકાલથી તમે જો ઉત્તર ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે। ખાસ કરીને બનાસકાંઠામાં ખૂબ ધોધમાર વરસાદ વરસ્યો, દાંતામાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયેલા છે અને હજુ આગામી કેટલાક દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આપણે વિંડીના માધ્યમથી સમજીએ કે કયા કયા વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનો આ મેપ છે અને અહીંયા રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર એક ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ છે। ટ્રફ સિસ્ટમ સક્રિય થવાના કારણે જે વરસાદનું જોર છે એ આગામી દિવસોમાં વધવાનું છે। આપણે પર્ટિક્યુલર ગુજરાતની વાત કરીએ તો અહીંયા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની એક સિસ્ટમ તમને અહીંયા દેખાશે અને એના જ કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે। એટલું જ નહીં, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે, એટલે કે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। ગઈકાલથી જ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં, ખાસ કરીને જેમ મેં કહ્યું, ઉત્તર ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, આટલા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી જ રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં પર્ટિક્યુલરલી રાજસ્થાનની વાત કરીએ આપણે, રાજસ્થાનથી જે આ સિસ્ટમ અહીંયા એક સક્રિય થઈ છે, અહીંયા તમે જોઈ શકતા હશો, એના કારણે ગુજરાત ઉપર વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજસ્થાનની નજીક ઉત્તર ગુજરાત હોવાથી ઉત્તર ગુજરાતમાં ગઈકાલથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। ચાહે મહેસાણા હોય, ચાહે અરવલ્લી હોય, સાબરકાંઠા હોય કે બનાસકાંઠા હોય, તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાક અને એના પછીના પણ 1-2 દિવસ ભારે છે, કારણ કે ત્યાં પણ એક વરસાદી સિસ્ટમ, મતલબ કે અહીંયા પણ એક વરસાદનું અનુમાન આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં, નવસારીમાં, તાપીમાં, તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે શિવાંગી, આગામી કેટલાક દિવસો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પર્ટિક્યુલર કેટલાક કલાક હજુ પણ ભારે રહી શકે છે।